પૂછવું જ નહીં. તો આ રસ્તો છે ગેટ તરફ છે એ નાનીમાળ બાજુ જાય છે અને આ સીધો રસ્તો છે એ દુધાળા તરફ જાય છે. તો અહીંયા જમણી સાઈડમાં દયાવન ગૌશાળા આવશે તો તમે અહીંયા જઈ શકો છો. જય ગુરુદેવ. તો અમે પગી ગયા છીએ ગૌશાળાએ. તો તમે ગૌશાળામાં ગાઉ જોવો છો, નાના નાના વાસરું છે, આવા ટીપણાના અડધા બે ઓલા કરીને એમાં નીરે છીએ કટિંગ કરીને. તો તમે જોવો છો, જો નીરનો બગાડ ન થાય છે જ એ માટે. તો કેટલી વાસરું છે, પગ ભાંગી ગયેલા હોય એવી ગાવું છે, પણ બીમાર ગાવું હોય એ છે. નંદી મહારાજ છે, મેડિકલ હોય છે, દવા પણ કરે છે, બધું કરે છે. તો ક્યાંય પણ માંદી ગાવ હોય કે નંદી મહારાજ હોય તો એને અહીંયા તમે ફોન કરશો એટલે કોન્ટેક્ટ કરો એટલે તરત જ અહીંથી સોસાયટી લઈ જશે. તો તમે જોઈ શકો છો. જો આ નંદી મહારાજ છે, તો એ અત્યારે તો પણ એને નંદી મહારાજ કહે છે, પછી ખૂટીઓ પણ કહે છે અને બાહુબલી પણ કહે છે. જોઈ શકો છો. આ માંડું છે અને સિંગડા છે, બોકડો બોકડો પણ હોય છે અહીંયા. જો તમે જોઈ શકો છો બધા. અહીંયા બીજો સ્ટેપ છે તો પણ ત્યાં ફચક બતાવી દઈએ. ક્યાંથી ગાવાથી છે બાતી દે. આ બીજો ગેપ છે, આ નંદી મહારાજનો છે. જો આ નકરાજ નંદી મહારાજ તમે બધા જોઈશો. નાના મોટા સપ છે, ભાંગલા તૂટલા એવા બધા જ અહીંયા છે. જો મસ્ત મસ્ત છે ને, નાની નાની વાસળીઓ છે. જો જો અહીંયા તો કેટલા બધા એકારે ખાય છે. આ બી સામે બોલી જાય. જો અહીંયા પગ ભાંગી ગયેલી ગાવું છે, એના ઓપરેશન પણ હોય કરે છે. જો અહીં તમે જોઈ શકો છો. જો આનો ભાંગી ગયેલો છે, આનો ભાંગી ગયેલો. જો બાપુ પોતે ઓપરેશન કરે છે. હા, બાપુ પોતે તો ઓપરેશન કરે છે. તો તમે એનું નામ શું છે? ગીરી બાપુ. તો તમે જો અહીંયા ઘાસચારા માટે મોટું જબરું ગોડાઉન પણ બનાવેલું છે, જેથી કરીને ઘાસનો સંગ્રહ કરી શકાય છે. એટલા માટે મોટું ગોડાઉન છે. પૂછડી જ છે. પૂછડું જ નહીં. મિત્રો, આની ભાઈબંધી તમે જોઈજો. કૂતરો અને પોપટ આશ્રમમાં બંને સાથે રહે છે, એકાબીજીની મિત્રતાને નાજુક રહીને સાથે રહે છે. મેડિકલ પણ છે ગાઉ માટે. તો તમે જોઈ શકો છો, ગાઉની સેવા એટલી બધી કરે છે. મેડિકલ કવડું મોટું જો બધી જ દવા. જો ક્યાંય તમને બીમાર ગાયો દેખાય તો આ ચોટાઈથી ઉપર નંબર મારેલો છે, એ નંબર ઉપર જરૂર ને જરૂર સંપર્ક કરજો, જેથી કરીને ગાયની સેવા તમે પણ કરી શકો અને સેવાનો લાભ પણ તમે લઈ શકો છો. તો જો આ નંબર છે, આ નંબર ઉપર તમે કોલ કરશો તો જરૂર આ ચોટાઈથી ગાયોને બીમાર ગાયોને લેવા આવશે. એટલા માટે
આ નંબર સેવ કરી લેજો. ક્યાંય પણ તમને એવી ગા અથવા ખૂટીઓ જોવા પડે તો આ નંબર ઉપર જરૂર ને જરૂર સંપર્ક કરજો. આ ભાઈની સેવાને 100 સલામ છે મિત્રો. ગૌશાળામાં પણ એવી સેવા કરે છે બીમાર ગાયોની, જેને હાથ પગ કપાઈ ગયેલા હોય ઓપરેશન પણ જાતે શરદ બાપુની સાથે કરાવે છે. એવા આ ભાઈની સેવાને 100 સલામ છે. અને એના પોતાના સંતાન તમે જોઈ શકો છો પેરાલિસિસની તકલીફ છે તો પણ તે શાંતિથી આશ્રમમાં રહી શકે છે અને છોકરાની પણ સેવા કરે છે. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.